પંચમહાલમાં જંગલ જમીનના 15,253 દાવા પડતર હોવાના આક્ષેપ સાથે એકલવ્ય સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સંગઠનનો આક્ષેપ છે કે વન અધિકાર અધિનિયમ 2006ના યોગ્ય અમલના અભાવે હજારો આદિવાસી ખેડૂતો પોતાના હકથી વંચિત છે. જિલ્લાના 298 ગામમાં 21,034 દાવા અરજીઓ નોંધાઈ છે, જેમાંથી 4,771 દાવા મંજૂર થયા છે, જ્યારે બાકીના 15,253 દાવાઓ પર ઓગસ્ટ 2026 સુધી કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ કરાયા છે. મંજૂર થયેલા દાવામાં પણ ખેડૂતોને સંપૂર્ણ ખેડાળવાળી જમીનના બદલે માત્ર થોડાક જ ગુંઠા જમીન અપાઈ હતી. સંગઠને દાવો કર્યો છે કે કાયદાથી અજાણ રહી ગયેલા ખેડૂતો માટે નવેસરથી દાવા અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે. ખેડૂતોના પ્રશ્નો લઈને જાણકારી અને માહિતી લઉં છું અને ઘણા ખેડૂતોના મારા જે ખેડૂતો અધિકારપત્ર મળ્યા છે 2013ની અંદર, એની અંદર ખેડૂતોને અધિકારપત્ર આવ્યા છે અને ખેડૂતોને 7/12/8ની નકલ સામૂહિક નકલ નીકળે છે અને ત્યાં સરકારી પડતર કે રિઝર્વ જંગલ કે ફોરેસ્ટ ખાતાનું નામ આવે છે, ત્યાં ખેડૂતનું નામ આવવું જોઈએ અને વ્યક્તિગત ખેડૂતનું નામ 7/12/8ની અંદર આવવું જોઈએ. અને ઘણી ખેડૂતોને જે સનદ મળ્યા છે 25/10ના મોહનોના ઠરાવ મુજબ ત્યાં મોટી પ્રમાણની અંદર ખેડૂતોને સનદ મળી છે, છતાં ત્યાં એન્ટ્રી પાડી તો 7/8ની અંદર અનામત જંગલ બોલે છે. એ ના હોવું જોઈએ. ખેડૂતોનો એ મોટો એક સવાલ છે. અને 1961, 62, 67થી ખેડૂતો 72માં રહી ગયા, 80માં રહી ગયા, 2006ના કાયદામાં રહી ગયા. એ ખેડૂતો વંચિત રહી ગયા, કેમ કે બહાર મંજૂરી જવાથી અને અજ્ઞાનને એમને ખ્યાલ ન હોવાથી દાવા અરજી ફોર્મ નહીં કરી શક્યા.